પાટણમાં એસીબીની સફળ ટ્રેપ, હોમગાર્ડ કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। પાટણમાં ભ્રષ્ટાચાર વિરોધી એસીબીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહી અંતર્ગત એક વધુ સફળ ટ્રેપ ઓપરેશન હાથ ધર્યું છે। હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા રાજેશ વૈષ્ણવ નાઓના કર્મચારીને ₹2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। માહિતી મુજબ આરોપી રાજેશ વૈષ્ણવ અન્ય હોમગાર્ડ કર્મચારીઓના પગાર બિલ તૈયાર કરવાનો જવાબદારી હતો। ફરિયાદી હોમગાર્ડનું બિલ બનાવવા માટે આરોપી ₹2000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી સીધો પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીની સચ્ચાઈ ખાતરી કર્યા બાદ એસીબીએ છટકું ગોઠવીને પાટણ હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે ઓપરેશન હાથ ધર્યું। આરોપી રાજેશ વૈષ્ણવને લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો। આ અંગે એસીબી અધિકારીઓએ જણાવ્યું કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવવામાં આવી છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં। હાલ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારવા કાયદા હેઠળ વધુ કાર્યવાહી ચાલુ છે।